आपकी अदालत में कांग्रेसના સિનિયર લીડર અધીર રંજન ચૌધરી પર આરોપ છે કે તેઓ પોતાની પાર્ટી માટે મુસીબત બની ગયા છે। અધીર રંજનજી, તમે આટલા સિનિયર નેતા છો, કોંગ્રેસ પાર્ટીએ તમને જવાબદારીઓ આપી છે। ઘણી જ મુશ્કેલીથી સોનિયાજીએ, રાહુલજીએ મળીને 26 પાર્ટીનું અલાયન્સ બનાવ્યું છે। જે દિવસે અલાયન્સની પહેલી મીટિંગ થઈ રહી હતી પટનામાં, તમે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ ચોરોની પાર્ટી છે। અભિષેક બેનર્જી ઇન્વેસ્ટિગેશનથી ભાગી રહ્યા છે, એમણે અપરાધ કર્યા છે, એ ચોર છે। મમતા બેનર્જી ચોર છે। એક તો એ તમારી પાર્ટીમાં સામેલ થઈ રહી છે અલાયન્સમાં, અને તમે એમને ચોર કહો છો। મેં એ દિવસે સ્પષ્ટ રૂપથી કહ્યું હતું કે પટનાનો મુદ્દો અલગ છે, કલકત્તાનો મુદ્દો અલગ છે, કેમ કે એ વખતે અમારી ચૂંટણી ચાલુ હતી અને ચૂંટણીમાં ઘણી હિંસા પણ થઈ રહી હતી। શું કરીએ? અમારી પાર્ટીને બંગાળમાં બચાવવી અમારી ફરજ બને છે। પણ તમે મમતા બેનર્જીને કહો છો, મમતા બેનર્જી મોદીની દલાલ છે। જુઓ, તે વિપક્ષને નબળો પાડવા માટે મોદીની દલાલી કરી રહી છે। જુઓ, હું એક વાત તમને કહેવા માંગુ છું। આ સમયે એમ તો હું એક પાર્ટીનો નેતા પણ છું અને આ જાતીય સ્તર પર આ સમજોતાનો માહોલ બનવા જઈ રહ્યો છે, જેનું નામ છે ઇન્ડિયા। અને ઇન્ડિયાની આ સુરત જોતા મોદીજી પણ થોડા ગભરાયેલા છે, તો અમે ઈચ્છીએ છીએ કે મોદીજીનો ગભરાટ થોડો હજી વધે। તો એટલા માટે મને લાગે છે કે આ બાબતે મારે વધારે દખલઅંદાજી કરવી અશક્ય હશે। થોડા દિવસ પહેલા તમે કહી રહ્યા હતા કે પશ્ચિમ બંગાળમાં જ્યારે પંચાયતની ચૂંટણીઓ થઈ તો હિંસાનો માહોલ હતો। બોમ્બ ફૂટ્યા, તમારા કાર્યકર્તાઓને મારવામાં આવ્યા, મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, ઘર સળગાવવામાં આવ્યા। હવે એ બધું ઠીક થઈ ગયું? નહીં, કંઈ ઠીક નથી થયું। ત્યાં જે કરવાનું હોય છે અમે લોકલ કરીએ છીએ। એનો મતલબ એવો નથી કે બધું ઠીક થઈ ગયું, પણ હું તમને કહેવા માંગુ છું કે જુઓ, આ તળાવ અને નદીમાં ફરક તો છે, એ તમારે સમજવું જોઈએ। એ મારા માટે એક તળાવ છે, દેશ અમારે માટે એક દરિયો છે। તળાવ કરતાં દરિયાને વધારે મહત્વ આપવું જોઈએ। એટલે જે કહી દીધું મેં કહી દીધું। હું એમ નથી કહેતો કે તમે ખોટું બોલી રહ્યા છો। હું કોઈ ચૂપ રહેવાનું પસંદ જરાય નથી કરતો। જો હા તો હા, ના તો ના કહી દઉં છું। પણ આ સમયે જ્યારે માહોલ બની રહ્યો છે, તો આ માહોલમાં હું કોઈ ફૂટ નાખવાનું કારણ નહીં બની શકું। તમે કાશ્મીર પૂછો, તમે દેશ પૂછો, તમે ઇકોનોમી પૂછો, બેરોજગારી પૂછો, કેમ નથી પૂછતા? બાળકોનું ભવિષ્ય શું હશે? બેરોજગારીની સ્થિતિ શું છે? બજારમાં આગ લાગી ગઈ છે, દરેક સામાનમાં આગ લાગી ગઈ છે। સવાલ કરી રહ્યા છો ને, એ જ્યારે સરકારના લોકો આવે છે એમને પૂછવામાં આવે છે। અમને પણ પૂછો, કેમ નહીં? હું પણ તો એક નુમાઇંદો છું। હું તો તમને અમારા ગામના લોકો શું કહે છે એ પણ પૂછવું જોઈએ। સરકારને કેમ? શું વિપક્ષને ના પૂછી શકાય કે તમે પણ કહો કે શું ખોટું બોલી રહ્યા છે? તમને કોન્ફિડન્સ હોય તો તમે સવાલ પૂછો છો, જ્યાં તમને લાગે છે કે અમને ફાયદો મળશે એ સવાલ પૂછો છો। પણ અસલ મુદ્દો એ છે કે રંજનજી, હું તો માત્ર તમને તમારી કહેલી વાતો યાદ કરાવું છું। હું મારી તરફથી તો કંઈ જ નથી કહી રહ્યો। હું એમ નથી કહેતો કે હું તમને સલાહ આપું છું। હું તમને સલાહ આપી રહ્યો છું કે આ વિષયમાં પણ ચર્ચા થવી જોઈએ। જરૂર થશે। સરકાર પક્ષ જ્યારે અહીંયા હશે તો તે બધા ફેરવી તોડીને વાત કરશે, ગુમરાહ કરવાની વાત કરશે। અમે લોકો જ્યારે અહીંયા ફસાઈ શકો છો તેના પર જવાબ નથી આપવા બિલકુલ માંગીએ છીએ। કોઈ ચિંતા નથી, કોઈ ચિંતા નથી। હું તો મેં એવું નથી કહ્યું કે હું જવાબ નહીં આપું। હું તો જવાબ આપી ચૂક્યો છું। જો તમે એક તરફ કહો છો કે પશ્ચિમ બંગાળમાં જંગલનું રાજ છે, ખૂનની રાજનીતિ છે, બદમાશી છે, રાક્ષસ છે, અને તમે કહો છો કે નહીં, હમણાં તો હું કંઈ નહીં બોલો ને। ચણા અને દાડમના દાણામાં ફરક હોય છે, બુલોક અને હિલોકમાં ફરક હોય છે। હવે પાઇનેપલને શું કહે છે હિન્દીમાં? અનાનસ અને બનારસમાં ફરક હોય છે। એ માનીને ચાલો। હવે હું તમને મમતા બેનર્જી પર તમે જે કંઈ કહ્યું એના વિશે કંઈ નહીં કહું। હવે તમે કહી તો દીધું, હવે શું બોલશો? પણ મમતા બેનર્જી સાથે તમારો ઝઘડો ઘણો જૂનો છે। ઝઘડો નથી। હા, બંને પાર્ટીમાં એકબીજા સાથે મતભેદ હોય જ છે। હવે નથી। એ નહોતા ઈચ્છતા કે તમે વધારે નહીં, તમને કહું છું ને। ચાલો હું તમને તમારું વધુ એક વિધાન યાદ કરાવું જેથી તમારી પાર્ટીના લોકો હેરાન થઈ ગયા। બિલકુલ કરાવો। તમે પાર્લામેન્ટમાં
કહ્યું કે રાહુલ ગાંધીને પપ્પુ કહે છે. મેં આ નથી કહ્યું. મેં જરૂર કહ્યું. મેં કહ્યું કે જે લોકોએ રાહુલજીને પપ્પુ કહ્યા છે એ લોકો માટે મારી એક સલાહ છે. સલાહ એ છે કે આપણા પ્રધાનમંત્રી એ પણ વિદેશ યાત્રા કરે છે, રાહુલજી પણ કરે છે. તમે કદાચ જોયું હશે, પ્રધાનમંત્રી તો દર મહિને જાય છે, રાહુલજી વચ્ચે વચ્ચે જાય છે. ફરક એ છે કે પ્રધાનમંત્રીજી જ્યારે વિદેશ જઈને ભાષણ આપે છે તો એમને ટેલિપ્રોમ્પ્ટરની જરૂરત હોય છે, જેમાં જોઈ શકાય છે. તમારું ભાષણ લખેલું હોય છે, બીજાને ખબર નહીં પડે, પણ જે વક્તા છે એમને ખબર પડશે કે શું લખેલું છે, વાંચીને બોલે છે. આને કહે છે કે ટેલિપ્રોમ્પ્ટર. અને રાહુલ ગાંધીજી બે બાકીથી વાત કરવાનું જાણે છે. ભલે એ ઓક્સફોર્ડ હોય, ભલે સ્ટેનફોર્ડ હોય, ભલે હાર્વર્ડ હોય, પણ જે પણ હોય, મતલબ રાહુલ ગાંધીજીને વિદેશમાં જવા માટે ટેલિપ્રોમ્પ્ટર જેવા કોઈ સહારીની જરૂરત નથી. રાહુલજી બે બાકીથી પોતાના દમ પર વાત કરવાનું જાણે છે. પણ આપણા દેશના પ્રધાનમંત્રી જેમને ટેલિપ્રોમ્પ્ટરની જરૂરત હોય છે તો પણ રાહુલ ગાંધીજીને કેમ પપ્પુ કહેવામાં આવે છે? તમને જો ખોટું લાગે તો અલગ વાત છે. આ મારા વિચાર છે. હું મારા વિચાર પર, મારા સિદ્ધાંતો પર ચાલુ તો છું. એમને પપ્પુ નહીં કહેવું જોઈએ. તમે સમજી લો. પપ્પુ શું કામ કહેવું જોઈએ એ તો હું સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. તમારું વધુ એક બયાન હું તમને કહું છું. નહીં, પપ્પુ કેમ કહેવામાં આવે છે એ પણ કમસે કમ બોલો, ત્યારે હું કહીશ કે કેમ ના બોલી શકાય. આ તો બીજેપી વાળા કહે છે. અમારું કામ છે તમને સવાલ પૂછવા. તમે ચાઇના વિશે એક ટ્વીટ કર્યું હતું. હા. તમે લખ્યું હતું, બી કેરફુલ ચાઇના, ઇન્ડિયન ફોર્सेस નો હાઉ ટુ ડિફીટ. હા, યાદ છે તમને? હા. કઈ રીતે? પાર્ટીએ પછી તમને કહ્યું કે તમે ખોટું કહી દીધું અને પાછું નહીં. લો. આનંદ શર્માનું સ્ટેટમેન્ટ મારી એ પાસે તો છે. બહુ જૂની વાત છે. બીજી હા. વાત છે એ જ્યારે મેં કહ્યું કે આ લોકો યલો પહેરેલ આપણા માટે ખતરો છે, એ અલગ વાત હતી. તમે ના, પણ તમે અહીંયા- તમે લોકો આ સાથે નહીં, જ પણ મુશ્કેલ છે. અહીંયા આનંદ શર્માએ કહ્યું નહીં, કે તમારી સાથે આ જ એમનું મુશ્કેલ outburst છે. હતું અને પછી એમણે કહ્યું કે વ્યૂઝ ઓફ લોકસભા લીડર અધીર રંજન નહીં, ચૌધરી ઓન નહીં, ચાઇના આર ઇઝ નહીં, એ ઠીક કહ્યું. મારો જે વ્યૂ હતો એ કહ્યું. મેં કહ્યું હતું કે ચાઇના આપણા માટે યલો પેરેલ બનતો જાય છે, મતલબ પીળો ખતરો. યલો પેરેલ. હવે જુઓ, લદ્દાખમાં ઘૂસી ચૂક્યા છે, અરુણાચલમાં ઘૂસી ચૂક્યા છે. ત્યારે જ તો ખતરો કહેવાય છે છે કે કે- નહીં કહો? તો મેં મારો વ્યૂ કહ્યો. મને લાગે છે કે આ આપણા માટે ખતરો છે, ચાઇના મારા માટે ખતરો છે. ત્યારે કહ્યું જ્યારે લદ્દાખમાં ઘટના નહોતી ઘટી, જ્યારે અરુણાચલમાં આપણી સરજમીન પર ઘૂસીને ચાઇનાએ ગામ નહોતા બનાવ્યા, ત્યારે કહ્યું હતું. મને લાગ્યું એટલે કહ્યું હતું. આ ખતરો મને અનુભવ થયો હતો એટલે મેં કહ્યું હતું. એમાં અન્યાય શું છે? તો આનંદ શર્માને આનંદ શર્માને એ લાગે છે કે પોતાના ઇન્ડિવિજ્યુઅલ મત ઓપિનિયન છે. હા, મારો ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન હતો, હમણાં પણ ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન છે, હું કહી રહ્યો છું. હવે દેશ માને છે આ. એ સમયે મારો ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન હતો, બિલકુલ હતો, પણ એ પ્રોબેટિક હતો. હા, મારો ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન વોઝ પ્રોબેટિક. ચાઇના લદ્દાખમાં 2000 સ્ક્વેર ફીટ કિલોમીટર આપણી જમીન ઉપર કબજો કરીને બેસી ગયું છે. અરુણાચલમાં 300 થી વધારે ગાંવ વસાવી લીધા છે. આપણા માટે ખતરો બનતા જઈ રહ્યા છે. સિક્કિમ, અરુણાચલ, આપણા માટે આ લદ્દાખ, દરેક જગ્યા પર અરુણાચલથી લદ્દાખ સુધી આપણા માટે ખતરો બનતા જઈ રહ્યા છે. એટલે મેં એ વખતે કહ્યું યલો પેરિલ, મતલબ પીળો ખતરો. હવે બોલો, આમાં શું અન્યાય છે? બરાબર કહ્યું હવે તમે. મારી પાર્ટીમાં કોઈને લાગ્યું કે આ પાર્ટીનું નહીં, પોતાનો મત છે, એ છે તો છે. ચલો, અમારી પાર્ટી લિબરલ પાર્ટી છે. અહીંયા અમને બોલવાનો અધિકાર છે. તમને બહુ જ વધારે ગુસ્સો આવે છે, આપણા એંગ્રી મેન અમિતાભ બચ્ચનની જેમ. તો તમે તમારા ગુસ્સાને કાબૂમાં કઈ રીતે લાવો છો? પાણી પી લઉં છું.